નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓથી ઓળખાતી પીએમ શ્રી કન્યા શાળા બિલ્લીમોરા. પીએમ શ્રી શાહ કેશરીચંદ ભણાભાઈ મુખ્ય કન્યા શાળા બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોય 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે બિલ્લીમોરા નગરપાલિકા દ્વારા સ્વચ્છ અને સુંદર શાળા તથા શાળામાં થતી વિવિધ થીમોને આધારિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને બિલ્લીમોરાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ હતી. 26મી જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં આદિજાતિ અને વિકાસ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને હસ્તે મોમેન્ટો આપી બેસ્ટ શાળા તરીકે સન્માનિત કરવામાં આવી હતી. શાળામાં ચાલતી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ જેવી કે મુખ્ય લક્ષી શિક્ષણ, ખોયાપાયા, રામહાટ, બીજ બેંક, અક્ષય પાત્ર, સાબુ બેંક, ગીતા જ્ઞાન કોર્નર, ગાંધી દર્શન, યુથ એન્ડ ઇકો ક્લબની પ્રવૃત્તિઓ, ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ, પઝલ કોર્નર, કિચન ગાર્ડન, ઔષધિ બાગ, પ્લાસ્ટિક મુક્ત શાળા જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી હતી. નવસારીની પ્રિયાબેન રાઠોડ ગુમ થયા છે. ભાડમળીએથી નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા અનુસાર પ્રિયાબેન જીતુભાઈ રાઠોડ રહે જમાલપુર વિદ્યાકુંજ હાઈસ્કૂલ પાછળ હળપતિવાસ નવસારી તારીખ 16/1/2024ના રોજ ઘરેથી વાટિકામાં જઈ સામાન લઈ આવું છું એમ કહ્યા બાદ ક્યાંક ચાલ્યા ગયા છે. ગુમ થનાર પ્રિયાબેન ઉંમર વર્ષ 20, ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ, રંગે ગૌવર્ણ પાતળા બાંધાની અને શરીરે સફેદ કલરનો ડ્રેસ પહેરેલ છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે અને ગુજરાતી હિન્દી ભાષા જાણે છે. ગુમ થનાર પ્રિયાબેનની ભાડમળીએથી નજીકના પોલીસ સ્ટેશન અથવા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાધવા માટે જણાવાયું છે. આદર્શ વિદ્યા મંદિર બોરીફળિયામાં શિક્ષક વિદાય સન્માન સમારોહ યોજાયો. આદર્શ વિદ્યા મંદિર બોરીફળિયામાં તાલુકા જલાલપોર જિલ્લો નવસારી ખાતે નિવૃત્ત આચાર્ય પ્રેમિલાબેન ટંડેલ અને ભારતીબેન પટેલનો સંયુક્ત વિદાય સમારોહ અને સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. બંને બહેનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. ઉપસ્થિત શિક્ષણગણના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું. ધોરણ 2ના જીનલ એનિલ અને ધોરણ 7ના નીલ હિના દિયાએ શિક્ષકાબેનનો સાથેના મધુર સંસ્મરણો રજૂ કર્યા હતા. પ્રતિભાઓમાં શિક્ષિકા યુવતીબેન દેસાઈએ જણાવ્યું હતું કે વિદાય અંતથી નવી શરૂઆત છે. પ્રેમિલાબેન ટંડેલ પાસેથી કર્તવ્ય નિષ્ઠા અને સમય પાલન અને ભારતીબેન પટેલ પાસેથી વિકટ સ્થિતિમાં ધીરજ શીખવા મળી છે. નીલમ પટેલે જણાવ્યું હતું કે બંને બહેનોની સાદગી તેમની ઓળખ છે. સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારતા સગીર શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના એક ગામની સગીર યુવતી જેમના પોતાના મામાને ત્યાં રહેતી હોય આ સગીરા 3 વર્ષ અગાઉ હટવાડામાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના એક સગીર સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાતા મોબાઈલ ફોન ઉપર અવારનવાર વાતચીત કરતા હોય. આ પ્રેમ સંબંધની જાણ થતાં તેણીના મામા અવારનવાર ખીજવાઈ જઈ માર મારતા હોય. તેથી હતાશ થઈ કંટાળીને આ સગીરા તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બપોરના સમયે ઘરેથી નીકળી જઈ ગામની નજીક આવેલા પુલ પાસે જઈ પ્રેમીને બોલાવી આ પ્રેમી યુગલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જતા રહ્યા હતા. જો કે સગીરા ઘરેથી નીકળી જતા સગીરાની માતાએ 18 જાન્યુઆરીના રોજ ચીખલી પોલીસ મથકે ગુમ જાણવા જોગની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન 24 જાન્યુઆરીના રોજ સગીરા પરત આવતા પોલીસની તપાસ દરમિયાન સગીરાએ મામાને મારા પ્રેમની સંબંધની જાણ હોય જેથી તે અવારનવાર નાની નાની વાતોમાં ઝઘડો કરી માર મારતા હોય જેથી હું ઘરેથી ગામમાં જવાનું કહી પ્રેમી સાથે નીકળી ગઈ હતી. આ દરમિયાન પ્રેમીએ મને લગ્નની લાલચ આપી જાણી ઝાખરામાં તેમજ ફરવા ગયેલ ત્યાં પણ લગ્ન કરવાના જ છે એમ કહી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા પોલીસે સગીરાની માતાની ફરિયાદ મુજબ મહુવા તાલુકાના સગીર યુવક સામે બળાત્કાર અને પોક્સો એક્ટની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.
ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઇતિહાસ સર્જ્યો. આ અગાઉ વર્ષ 2023, 2024 અને 2025 એમ સળંગ 3 વર્ષના ગુજરાતના ટેબ્લો આ શ્રેણીમાં મેળવી ચૂક્યા છે પ્રથમ પુરસ્કાર. 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સ્વતંત્રતા મંત્ર વંદે માતરમ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા સાથે આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મતદાર જાગૃતિ માટે નવસારીમાં પદયાત્રા યોજાઈ. મેરા યુવા ભારતના આયોજનમાં 20 BN NCCના વિદ્યાર્થીઓ સહિત યુવાનોની ઉત્સાહભેર ભાગીદારી. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની પહેલ મેરા યુવા ભારત તથા ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે નવસારી શહેરમાં મતદાર જાગૃતિ પદયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનો મુખ્ય હેતુ યુવાનો અને નાગરિકોમાં મતદાનના અધિકાર, મહત્વ અને જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. પદયાત્રાની શરૂઆત ફુવારા સર્કલ થઈ ટાવર સયાજી લાઇબ્રેરી જૂનાઠાણા માર્ગે સર્કિટ હાઉસ ખાતે સમાપ્ત થઈ હતી. સિસોદરા ગણેશવડ કન્યા શાળા PM શ્રી ગુજરાતના વિદ્યાર્થીઓની સ્વરચિત કવિતાઓના સંગ્રહ કાવ્યગુંજન પુસ્તકનું ભવ્ય વિમોચન. તારીખ 28 અને 29 જાન્યુઆરી 2026ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે 2 દિવસીય જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે કલેક્ટર, ડાયટના પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ અન્ય ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ગૌરવભેર પ્રસંગે નવસારી જિલ્લાની સિસોદરા ગણેશવડ કન્યા શાળા PM શ્રી ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલ સ્વરચિત કવિતાઓના સંગ્રહ કાવ્યગુંજન પુસ્તકનું વિમોચન કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં કુલ 110 જેટલી ઉત્તમ કાવ્ય રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. KVK નવસારી દ્વારા કલમિત રીંગણની ખેતી વિશે તાલીમનું આયોજન કરાયું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર સુમિત R. સાળુખેના માર્ગદર્શન હેઠળ 29 જાન્યુઆરી 2026ના રોજ કલમિત રીંગણની વૈજ્ઞાનિક ખેતી વિષયક વિસ્તૃત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને કલમિત રીંગણની આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે માહિતગાર કરવાનો તથા ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક તકનીકોની સમજ આપવાનો હતો. BAPS શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં સંસ્કારયુક્ત શિક્ષણ મળશે અને સમાજ રાષ્ટ્રને સારા નાગરિકો મળશે. આ શબ્દો હતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીના. ડૉક્ટર જ્ઞાનવર્ધન સ્વામીએ 17 વર્ષથી ચાલતી ધારાવાહિક સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર જેઠાલાલ દિલીપ જોશીને પૂછ્યું કે આ શાળા કેવી લાગી, બાળકોને શિક્ષણ કેવા લાગ્યા. શાળા જોઈ બાળકો અને શિક્ષકોને મળ્યો. મને પણ આ વિદ્યા મંદિરમાં પ્રવેશ લેવાનું મન થયું. શિક્ષણ સાથે બાળકોના જીવનનું ઘડતર થઈ રહ્યું છે. બાળકોને સાચી દિશા, સાચો માર્ગ મળી રહેશે. સમાજ અને રાષ્ટ્રને ઉત્તમ અને આદર્શ નાગરિકો મળશે. અપરાવિદ્યા અને પરાવિદ્યા શીખવા મળશે અને જીવન ઉન્નત બનશે. વાલીઓ માટેના સંદેશના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે દરેક વાલી પોતાના સંતાનોને આ શાળામાં પ્રવેશ અપાવી બાળકોના ભવિષ્ય માટે નચિંત બને તેમ જણાવ્યું હતું. અહીં ઉપરાંત દરેક વાલી પોતાના સંતાનો અને આ શાળામાં પ્રવેશ અપાવવાનો સંકલ્પ લઈને છૂટા પડે તેવો અનુરોધ કર્યો હતો. તમે ફિલ્મ જગતમાં જો છો તે નિયમ ધર્મ પાળવામાં કોઈ મુશ્કેલી પડે છે કે કેમ? મને નિયમ ધર્મ પાળવામાં કોઈ જ મુશ્કેલી પડી નથી. દાદર સ્વામિનારાયણ મંદિરે દરેક રવિ સભામાં અવશ્ય બિનચૂક હાજરી આપું છું. એક દિવસ ઉપવાસના દિવસે શૂટિંગમાં પિતા મને ખવડાવતા હોય તેવો સીન લેવાનો હતો. ત્યારે મેં દિગ્દર્શકને કહ્યું કે પિતા ખોરાક મારા હોઠ સુધી લાવે પછી ચાવવાની એક્ટિંગ કરીશ. દિગ્દર્શક માની ગયા અને એ પ્રમાણે શૂટિંગ ચાલુ થયેલું. આથી ઉપવાસ સચવાયો હતો. આ શબ્દો હતા દિલીપભાઈ જોશીના. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 32°C જ્યારે લઘુત્તમ તાપમાન 17.8°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 37% રહ્યું હતું. હવાની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફની રહી હતી. सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार. 14 फरवरी मातृ पितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. 14 फरवरी से एक नई शुरुआत करें. मनाएं मातृ पितृ पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू.